જો સારે ઘરે નોકરી મળી એનો આ લાભ. ભગવાનની કૃપા હોય ત્યારે સારે ઘરે નોકરી મળે. ભલે મારી માં દાસી હતી, પણ આવા વેદવાદી બ્રાહ્મણને ત્યાં દાસી હતી. સંતોએ ભગવાનના વિશેનું નિર્મળ જ્ઞાન મને આપ્યું. સંતના સંગનો રંગ લાગ્યો. ચાતુર્માસ માટે આવેલા સંતો, ચાતુર્માસ પરિપૂર્ણ થતા સંતોએ જવાની તૈયારી કરી. મેં સંતોને કહ્યું, બાપજી, આપના સંગ પછી હવે સંસારમાં મન લાગતું નથી મહારાજ. એક વિનંતી કરું, બાપજી આપની સાથે લઈ જાઓ. નાનો છું પણ આપની સેવા કરીશ, આપની પૂજાની તૈયારી કરી દઈશ, આપના પગ દબાવીશ, આપની પથારી કરી આપીશ, મને સાથે લઈ લો. સંત તારી શીળી છાયા રે લાગી જાય સૌને માયા. સંતના સાનિધ્યની શીતળતા, એની માયા સૌને લાગે. સંત તને શેની ઉપમા આપું? કલ્પતરુ તને કેમ કહું, કહું લાકડું એ તો ગણાય. કલ્પતરુ કહું તો એ તો લાકડું કહેવાય. સાગર કહું? ના ના, સાગર ના ખારા જળમાં ના તારા, દિલની મીઠાશમાં વાણી તારી, જાદુ ભરેલી રે નાચે સારી સૃષ્ટિ નવેલી. સંત તારી શીળી છાયા રે લાગી જાય સૌને માયા. સાગર કહું તો સાગર તો ખારો છે. ક્યાં ખારો દરિયો અને ક્યાં તારા દિલની મીઠાશ. तेरी बानी में जादू भरा है, अपने साथ मुझे ले लो. નાનપણથી સત્સંગનો રંગ લાગવો, સત્સંગનું વ્યસન થઈ જવું બહુ ભાગ્ય હોય તો થાય. બહુ ભાગ્ય જોઈએ. પૂર્વ જન્મના કંઈક સુકૃત જોઈએ, નહીં તો નાનપણથી ન થાય. ઘણા તો પાછલી સંધ્યાએ જાગે ઠેઠ, તોય જાગે સારું છે, પણ પૂર્વ જન્મના સુકૃત હોય, પુણ્ય હોય, ત્યારે નાનપણથી સત્સંગનું વ્યસન થાય. સંતોની આંખમાં એ બાળકનો પ્રેમ જોઈ અને અશ્રુ આવી ગયા. ધન્ય બેટા, તારા ભાવને તારા પ્રેમને અમે સમજીએ છીએ, પણ તું તારી માનો એકનો એક પુત્ર છે. બેટા, ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. તારું કર્તવ્ય છે તું તારી માની સેવા કર. સંત હતા એ કઈ લેભાગુ બાવા નહોતા કે રાજી થઈ જાય, લ્યો અમને ચેલો મળ્યો, કે ભગાડીને લઈ જાય. નહીં, સંત છે. સાધુ સંતો માટે પ્રેમ ધરાવે બેટા, એ બરાબર છે, પણ તારું પહેલું કર્તવ્ય છે તારી માની સેવા. અપને માં કી સેવા કર. એનો તું એકનો એક પુત્ર છે. સાધુ સંતોને જ્યારે લોકો દંડવત કરે, ઘણા યુવાનો બહુ ભાવના વાળા હોય, દંડવત કરે, આખા સૂઈ જાય.
પણ ત્યારે એને પ્રશ્ન કરવાનું મન થાય કે સાધુ સંતોને દંડવત કરનારા તમે કોઈ દિવસ તમારા માતા પિતાને આવી રીતે દંડવત કર્યા છે? શરૂઆત તો ત્યાંથી કરવી જોઈએ. માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, અને આચાર્યનું સ્થાન તો ત્રીજું છે. આચાર્ય દેવો. તારું કર્તવ્ય છે પહેલા માની સેવા કર. માં જ્યારે સ્વધામ જાય પછી તારે અમારે માર્ગે આવવું હોય તો આવજે. તારી મતિ સદા ભગવાનમાં રહેશે, અમારા આશીર્વાદ છે. તારો આ પ્રેમ સદા ટકી રહેશે પ્રભુમાં. અમે તને એક મંત્ર આપી જઈએ છીએ. અધિકારી ગુરુ મળ્યા. આ મંત્રનો સદા જપ કરજે. આવી જ રતિ, આવો જ પ્રેમ ભગવાનમાં ટકી રહેશે. વાસુદેવ ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ધીમહિ શબ્દથી એ ગાયત્રી બને છે. અનુષ્ટુપ છંદનો શ્લોક છે. 8 અક્ષરના 4 ચરણ જેમાં આવે એને અનુષ્ટુપ છંદ કહેવાય. એટલે 32 અક્ષર થયા ટોટલી. વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. મનને સંતોએ પાણી જેવું કહ્યું છે. પાણીનો સ્વભાવ છે એ ઢાળ તરફ દોડે, નીચાણ તરફ દોડે, વહે. મનનો એ સ્વભાવ છે હલકી વસ્તુ તરફ સહેજે તે ખેંચાય છે. અમે માળા કરવા બેસીએ ત્યારે મન નથી લાગતું આવું ઘણા લોકોએ પૂછ્યું, પણ અમે જ્યારે ટીવી જોઈએ કે વિડીયો ઉપર કોઈ ફિલ્મ જોતા હોઈએ ત્યારે અમારું મન બરાબર સ્થિર નથી રહેતું આવું હજી સુધી કોઈએ પૂછ્યું? એ સવાલ હજી સુધી કોઈએ કર્યો નહીં, એ ફરિયાદ આવી નહીં. મન પાણી જેવું છે, હલકી વસ્તુ તરફ સહેજે જાય છે. પાણીને ઉપર ઉઠાવવું હોય તો તકલીફ પડે. તો મકાનના ઉપર ટાંકી હોય એમાં પાણીને ચડાવવું હોય તો આપણે મોટર મૂકીએ છીએ, યંત્ર મૂકીએ છીએ. પાણીને ઉપર ચડાવવા માટે જેમ યંત્રની જરૂર છે એમ મનને બુરાઈઓથી ઉપર ઉઠાવવા માટે મંત્રની જરૂર છે. આંતર ચેતના સાથે તમારો સંબંધ જેના વડે તમે સાધી શકો એ મંત્ર છે. એક શક્તિ છે મંત્રમાં. સામાન્ય રીતે એવું સાંભળ્યું છે કે જે મંત્ર જેટલા અક્ષરનો હોય તેટલા કરોડ જપ કરો ત્યારે મંત્ર સિદ્ધ થાય. તો બધા નાનો જ મંત્ર ગોતે, 2 જ અક્ષરનો રામ 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 એટલે સસ્તામાં પતે. સંખ્યાને મહત્વ નથી, હૃદય શુદ્ધિને મહત્વ છે. લોકો સંખ્યા બહુ નક્કી કરે. એક ભાઈ મને કહેતા હતા, મને કે અમે એવું સાંભળ્યું છે કે જપ કરીએ અને ગણીએ નહીં તો રાક્ષસ લઈ જાય. મેં કીધું ક્યાં રાક્ષસ? અને રાક્ષસને વળી જપની શું જરૂર? આવું ગપ કોણે ચલાવ્યું? એ ગણશે, તું શું કામ ચિંતા કરે? બેંક વાળા બરાબર હિસાબ રાખે છે. તમે ભલે ભૂલી જાઓ, એ તરત રિપોર્ટ મોકલાવે, તમારી આટલી બેલેન્સ છે, પાસબુક લઈ આવજો, લખી દઈશ. હિસાબ રાખશે. આટલી જબરજસ્ત બેંક ચલાવે છે ને એને ચિંતા. આપણે જમા કર્યા કરો અને ત્યાં હિસાબમાં જરાય ગડબડ થતી જ નથી. હોય એના કરતા વધારે નહીં, હોય એના કરતા ઓછું નહીં.
ચિંતા ક્यों કરે? ગણતરીની ચિંતા લોકોને. પછી નક્કી કરે દરરોજ 11 માળા કરવાની, અને 11 માળા ન થાય ત્યાં સુધી પાણી નહીં પીવાનું. નિયમ લઈને બેસે ને પછી કોઈક દિવસ મોડો ઉઠ્યો હોય અને ચાની તલબ જાગે, પણ માળા કર્યા વગર તો ચા પીવાય નહીં. તે દિવસે માળાની સ્પીડ જોજો. ભાગ પારા પારો આવે, ભાગ પારા પારો આવે, ભાગ પારા પારો. એવી માળા જાતી હોય રાજધાની જેમ આણંદ ઉપર ઊભી ન રહે. આવે જ નહીં કા, સોરી, ના ના, સ્ટેશન જેમ કરે નહીં. જે માળા ભાગતી હોય તણખા જ રહે, ચકમક ભટકાઈને એવી ઝડપથી માળાના પારા જતા હોય. તો માળા છે એટલે બચારી સહન કરે, બીજો કોઈ સહન કરે નહીં. જે માળાની દશા કરે, અને એમાંય તે જપ કરતા કરતા જો મેરુ હાથમાં આવવામાં જરાક વાર લાગી તો ગૌમુખીમાંથી કાઢીને જોઈ લે ક્યાં ગયો, અને પછી જુએ કે હજી 4-5 બાકી છે એટલે વળી પાછો અંદર નાખીને. આ જપ કે ગપ? પાછા નિયમ લે, બોલવાનું નહીં. જપ પૂરા ન થાય, ઉઠવાનું નહીં જગ્યાએથી, બોલવાનું નહીં. છોકરાઓ ધમાલ કરતા હોય પછી જોવાનું, એવો ગુસ્સે ભરાય, પણ ઊભું તો થવાય નહીં, કઈ બોલાય નહીં. પછી મૂંગી ફિલ્મ ચાલુ થાય. 20-25 મિનિટ એમ જ હેરાન થાય. આના કરતા તો તું ઊભો થઈ લાફો મારીને પાછો બેસી જાય. સારું. અમારે એક ભૂદેવ બ્રહ્મ દેવતા મને કે હું દરરોજ ગાયત્રી મંત્રની 24 માળા કરું. હદ થઈ ગઈ. દરરોજ 24? હા, દરરોજ 24. ગાયત્રી મંત્ર તો એવો છે કે વ્યવસ્થિત રીતે જો તમે, બહુ ઝડપથી નહીં, બહુ ધીરે નહીં, એવી રીતે વ્યવસ્થિત રીતે જો જપ કરો તો એ એક માળા કરતા 20 મિનિટ ઓછામાં ઓછી લાગે. અને મેં કહ્યું 24 મિનિટ? મને કે હા 24 માળા. મેં કહ્યું તો ઝાઝા કલાક થતા છે. મને કે ના રે ના, 15 મિનિટમાં. 15 મિનિટમાં ગાયત્રી મંત્રની 24 માળા? હા. એટલે મેં કીધું આપણી ગાયત્રી મંત્ર એ જ? મને કે હા, ઈ જ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય વાળો ઈ જ. 24? હા. 15 મિનિટમાં ગણીને 15 મિનિટમાં પૂરી થાય. બીજે દી સંધ્યા કરતી વખતે જ્યારે માળા ફેરવતા હતા ત્યારે મેં જોયું ડાબા હાથમાં માળા પકડેલી અને જમણે હાથે ઓમ ભૂર્ભુવ સ્વં તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય, ઓમ ભૂર્ભુવ સ્વં તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય, ઓમ ભૂર્ભુવ સ્વં તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય. કુવામાંથી જાણે પાણી ન હીંચતો હોય, ડાબે હાથે માળા પકડીને જે જમણે હાથે ઈ ખેંચતો. મજબૂત હતી, નહીં તો પારા વેરાઈ જાય. અને 2 હેલારા મારે ત્યાં તો માળા પૂરી. મેં કીધું આવી 24-15 મિનિટ શું 5 મિનિટમાં થઈ જાય? અરે દેવ, એક એક મંત્રે એક એક મણકો ફેરવવાનો હોય. માળા ફેરવાની એટલે મને કે માળા ફરે એ મહત્વનું છે. લે પછી એક એક મણકે ફરે કે આમ ફરે, 2-3 હેલારા મારે ત્યાં તો માળા ફરી જાય. મેર ને તે ગણકારે નહીં, હેલારામાં મેરે વયો જાય, ગણકારે નહીં. મેર બેર તો આવ્યા કરે, ઉપરવાળાની મેર છે. ઓમ ભૂર્ભુવ સ્વં તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય. અરે તારી ભલી થાય, તું માળાને મૂક. માળાની આ દશા કરીમાં ગજબ ફેરવે, ગજબ જપ કરે. અમારા એક ભાઈ પૂજા કરતા હતા, પછી શાલિગ્રામને નવડાવતા.
જમણા હાથે દૂધ રેડતા હતા, ડાબે હાથે દૂધ રેડતા હતા, જમણા હાથમાં શાલિગ્રામ. શાંતાકારમ જગશાયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ. હવારના પૂજા હાલતી, એમાં કૂતરો ફસે ફળિયામાં, અને એવો કૂતરો ફસે ને 2-3 વાર તો પૂજામાં ડિસ્ટર્બ થાય ને એટલે આને હડ હડ કર્યું, પણ કૂતરો ગયો નહીં. શાંતાકારમ હડ, શાંતાકારમ જગશાયનમ પદ્મનાભ હડ, અને કૂતરો ગયો નહીં. પછી એવો પિત્તો ગયો હડ, સીધા શાલિગ્રામ માર્યા. પછી ખબર પડી કે મેં શું ફેંક્યું. અરે રે રે રે, વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ કરી લઈ આવ્યો. ધૂળવાળા હતા, પાછા ખંખેર્યા, વળી પાછા દૂધે નવરાવ્યા. શાલિગ્રામે કહેતા હશે ભોગ લાગ્યા મારા કે હું તારી ઝપટે ચડ્યો, મને બીજો કોઈ ભગત ના મળ્યો. સંખ્યાની બહુ ચિંતા ન કરે, એના કરતા સમય નક્કી કરીએ કે અડધો કલાક દરરોજ જપ કરવા છે. અડધો કલાકની અંદર શાંત ચિત્તે જેટલા થાય એટલા. બસ વાસુદેવ ગાયત્રી મંત્રનો હું જપ કરતો હતો, માની સેવા કરતો હતો. એકવાર મારી માં ગૌશાળામાં ગાય દોહવા માટે ગઈ. સર્પ ઉપર એનો પગ પડ્યો, સર્પે દંશ માર્યો. સર્પ દંશથી મારી માનું મૃત્યુ થયું. મને હર્ષ પણ ન થયો, શોક પણ ન થયો. વિચાર કર્યો એક બંધન હતું, ગયું. માની ઉત્તર ક્રિયા કરી અને મેં ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. જે મળે તે ખાઈ લેતો, જ્યાં સત્સંગ થાય ત્યાં બેસી જતો, ભગવત ભજન કરતો, વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો. એક ગાઢ જંગલમાં પ્રવેશ કર્યો. ભૂખ્યો અને તરસ્યો થયેલો એક સરોવર જોયું. સરોવરની અંદર હાથ પગ ધોઈ જલપાન કર્યું. કિનારે ઉભેલા એક વૃક્ષની નીચે બેઠા બેઠા વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો હતો. મારું હૃદય શુદ્ધ થયું હશે. નારાયણે કૃપા કરી મને હૃદયની અંદર પ્રભુના દર્શન થયા. શરીરે રોમાંચ થયો, રોમ રોમમાં આનંદ વ્યાપ્યો. આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. એ આનંદ, એ અનુભૂતિ, એ વાણીનો વિષય નથી વ્યાસજી. થોડી વાર ભગવાનનું સ્વરૂપ દેખાયું, પછી હૃદયમાંથી નારાયણ અંતર્ધ્યાન થયા. હું વ્યાકુળ થયો. આંખ ખોલી મેં બહાર જોવાની કોશિશ કરી, પ્રભુ દેખાયા નહીં. વળી પાછું આસન લગાવ્યું, આંખ બંધ કરી હૃદયની અંદર જોવાની કોશિશ કરી, પણ પાછું ભગવાનનું એ સ્વરૂપ દેખાયું નહીં. ત્યારે જંગલની અંદર હું રડવા લાગ્યો. રડતો મને જોઈ આકાશમાં આકાશવાણી થઈ, તારા ઉપર કૃપા કરી મેં મારા સ્વરૂપના તને એકવાર દર્શન કરાવ્યા છે. હવે તો તારું આ શરીર છૂટશે, એ પછી તું મને પામીશ. આકાશવાણી સાંભળી ભગવાનના ગુણગાન ગાતો ગાતો ચારે બાજુ ફરતો હતો. બહુ ભજન થયું ભગવાનની કૃપાથી. જ્યાં કથા થતી હોય ત્યાં સાંભળવા બેસી જાઉં, જ્યાં સાંભળવાળા મળે ત્યાં કહેવા બેસી જાઉં. भगवान की कृपा से बहुत भजन हुआ, बहुत भजन हुआ. सारे जीवन में भजन ही भजन हुआ. અને પછી પ્રલયનો સમય આવ્યો. બ્રહ્માજીએ નો એક કલ્પનો દિવસ પૂરો થયો. બ્રહ્માજીએ શયન કર્યું. બ્રહ્મા શયન કરે એટલે બધું બ્રહ્માની અંદર સમાય, પ્રલય થાય. બ્રહ્માના પાછા પેસતા શ્વાસ દ્વારા બધા બ્રહ્માની અંદર સમાયા. હું પણ બ્રહ્માની અંદર સમાયો. એક કલ્પની રાત્રિ બ્રહ્માજીએ શયન કર્યું, અને રાત્રિ જ્યારે પૂરી થઈ બ્રહ્માજી પુનઃ જાગૃત થયા. ત્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્માજીથી 10 માનસ પુત્ર થયા. એમાં હું પણ બ્રહ્માના માનસ પુત્ર તરીકે બ્રહ્માની ગોદમાંથી પ્રગટ થયો. ભગવાને કૃપા કરી આ 7 સ્વરની વીણા મને આપી છે. એ વીણાને વગાડું છું, નારાયણના નામનું સંકીર્તન કરું છું, ચારે બાજુ ફરું છું, દેવતાઓ દ્વારા પૂજાઉં છું, દેવર્ષિ કહેવાઉં છું, હરિના ગુણગાન ગાઉં છું અને ગવડાવું છું. પણ આજે નારદ બની અને ભગવાનને વાલો થયો હોય તો એનું કારણ એટલું જ, સાવ ઠાલો નહીં. પૂર્વ જન્મમાં પેલા સંતો મળ્યા અને ભાવ ધરી, ભાવ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી મેં ભક્તિ કરી. મારી નિષ્કામ ભક્તિને કારણે, મારા ભજનને કારણે ભગવાને મને અપનાવ્યો. વ્યાસ, હરિભજન બિના સુખ શાંતિ નહીં. હરિભજન બિના સુખ શાંતિ નહીં. हरि भजन बिना. संध्या हो चुकी है.
तालियां बजाते हुए भाव से भजन करें, सायं संध्या करें। हरि भजन बिना सुख शांति नहीं, प्रभु नाम बिना आनंद नहीं, प्रभु नाम बिना आनंद नहीं। हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं। प्रभु भजन बिना सुख शांति नहीं, श्री राम बिना विश्राम नहीं, श्री राम बिना विश्राम नहीं, श्री कृष्ण बिना आनंद नहीं, श्री कृष्ण बिना आनंद नहीं। हरि भजन बिना सुख शांति नहीं, प्रभु नाम बिना आनंद नहीं, प्रभु नाम बिना आनंद नहीं। हरि भजन बिना सुख शांति नहीं। भजन करिए भाव से, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, सत्यनारायण नारायण नारायण, सत्यनारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण,
श्रीमन्नारायण नारायण नारायण नर नारायण 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 नर नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सूर्य नारायण 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 सूर्य नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण 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 उपदेश કરી ચતુશ્લોકી ભાગવતનો દેવર્ષિ નારદ પોતાના આશ્રમમાં ગયા। अगला निवेदन कल सुबह 9 बजे भाव और प्यार से जय जयकार करिए। श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल
सनक उवाच निर्गते नारदे सूत भगवान् बादरायणः श्रुतवांस्तदभिप्रेतम् ततः किम करोद्विभुः सूत उवाच ब्रह्मनद्यां सरस्वत्याम् आश्रमः पश्चिमे तटे शम्याप्रास इति प्रोक्त ऋषीणां सत्रवर। બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ તટે શમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. સરસ્વતી બ્રહ્મ નદી છે. એને કિનારે ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી છે. સરસ્વતી બ્રહ્મ નદી કહેવાય છે. શ્રીમદ ભાગવત બ્રહ્મ વિદ્યા કહેવાય છે. બ્રહ્મ નદી સરસ્વતીને કિનારે બ્રહ્મ વિદ્યા ભગવાન વેદવ્યાસ દ્વારા મળી છે. દિવ્ય ભૂમિ है. આપણે ભારત વર્ષમાં સરસ્વતી 4-5 છે. ગુજરાતમાં દેખાય છે સરસ્વતી. ત્રિવેણી સંગમ છે ત્યાં સરસ્વતી સંભળાય છે. અલ્હાબાદમાં ગુપ્ત રીતે મળે છે. बद्रीनाथ में है. आज भी भगवान वेदव्यास का वहां स्थान है, गुफा है. बद्रीनाथ से थोड़े ऊपर चढ़ो, वेदव्यास जी की वहां गुफा है. वहां के लोग कहते हैं यहां बैठकर व्यास जी ने पुराण रचे, लिखे. પહાડોમાંથી સરસ્વતીનું શીતળ જળ સીધો બરફ ઓગળીને હિમાલયના પથ્થરને તોડીને વહે છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે शम्याप्रास इति प्रोक्त ऋषीणां सत्रवर्धनः. बोरडी છે ચારે બાજુ. બદરી વૃક્ષ है. બદરી શંડ મંડિતે. આશ્રમનું નામ છે શમ્યાપ્રાસ. व्यास जी रहते हैं वहां. દેવર્ષિ નારદ આશ્રમમાંથી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરી અને વિદાય થયા. आश्रम में आसन लगाकर बैठे भगवान वेदव्यास आचमन प्राणायाम करी व्यास जीए ध्यान कर्યું.
ધ્યાનમાં એમને જે દેખાયું, હાથમાં કલમ ઉઠાવી નારદજીએ આપેલા 4 શ્લોકનો વિસ્તાર થયો. 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંધમાં સંહિતા રચાઈ. ભાવ દ્રષ્ટિને કેન્દ્ર સ્થાને રાખીને ભાગવત ભાખ્યું. વાલ્મીકી દેવર્ષિ નારદના સૂચનથી, એમની પ્રેરણાથી રામાયણની રચના કરે છે. વ્યાસજી દેવર્ષિ નારદની જ પ્રેરણાથી ભાગવતની રચના કરે છે. વાલ્મીકીને પણ રામાયણની રચના માટે પ્રેરિત करनार देवर्षि नारद છે. वहां भी वाल्मीकि ऋषि के आश्रम में देवर्षि नारद पधारे हैं. वाल्मीकिए देवर्षिનું સ્વાગત પૂજન કર્યું. પછી પૂછ્યું, કોન્વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન. સાંપ્રતમ લોકે, હે નારદ, અત્યારના કાળમાં જગતની અંદર એવું કોઈ ચરિત્ર ખરું જે સમાજને માટે આદર્શ બને? તો હું એને શબ્દબદ્ધ કરું, લોકોને જીવન જીવવા માટે એક આદર્શ મળે. અને નારદજી वाल्मीकि ने कहे छे, हाँ ऋषि, एक ऐसा आदर्श चरित्र है. कौन? कहो, अवधपति दशरथ नंदन मर्यादा पुरुषोत्तम श्री राम भद्र. आप तो भली भांति जानते हैं उन्हें, आपके आश्रम में आ चुके हैं. आप श्री राम के चरित्र को शब्दबद्ध करिए. અને વાલ્મીકી રામાયણની રચના કરે છે. કવિતા તો ફૂટી હતી. ભગવાનના અનુગ્રહથી કાવ્ય તો સ્ફુર્યું છે, કાવ્ય શક્તિ પ્રગટ થઈ છે. अब विषय चाहिए था, सो दे दिया देवर्षि नारद ने. रामायणની રચના થઈ. અહીંયા નારદજીની પ્રેરણાથી ભગવાન વેદવ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવતની રચના થઈ. રચ્યા પછી ભગવાન વેદવ્યાસને સંપૂર્ણ સંતોષ થયો, પૂર્ણ વિરામ મળ્યો. સંત સ્વાર્થી હોતા નથી, પોતાની પાસે જે છે એને વહેંચે છે. વિચાર કર્યો, આ આનંદ, આ શાંતિ, આ પરમ વિરામ સૌને મળે, એ માટે આ સંહિતાનો પ્રચાર અને પ્રસાર થાય. કોઈક એવી વ્યક્તિને સોંપું જેના દ્વારા આ કાર્ય સંપન્ન થાય. કોને આપું? પરમહંસોની આ સંહિતા છે એટલે પરમહંસ હોવો જોઈએ, ઊંચી ભૂમિકા હોવી જોઈએ એની. વળી શુષ્ક જ્ઞાનીનું કામ નથી, કારણ કે શ્રીમદ ભાગવત એ વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. જેના હૃદયમાં રતિ હોય એ જ આને શીખી શકશે, એ જ આના રસને જાણશે. દૃષ્ટિ દોડાવી એક પાત્ર ઉપર નજર ઠરી. કોણ? પોતાનો જ પુત્ર શુકદેવ. માત્ર પુત્ર છે એટલા માટે જ નહીં, અધિકારી છે, યોગ્ય છે.
અધિકાર વગર ભાગવત મળે નહીં. પણ એ તો જન્મતાની સાથે સહજ વૈરાગ્ય વાળા પિતાના ઘરને છોડી, આશ્રમને છોડી અને જતા રહ્યા છે. વ્યાસજીને વિચાર થયો, શુકદેવ પૂર્ણ કૃત્ય છે, બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મ દ્રષ્ટા છે. હવે એને કંઈ શીખવાનું બાકી રહ્યું નથી, કંઈ કરવાનું બાકી રહ્યું નથી. એ ભાગવત શીખશે. ભોજન પછી આકંઠ તૃપ્ત થયેલાને પણ પાનનું બીડું આપો તો એ ના નહીં પાડે. આકંઠ તૃપ્ત થયો હોય ભોજન પછી, જરાય પેટમાં જગ્યા ન હોય, બહુ ખવાઈ ગયું હોય, છતાં એને પાનનું બીડું આપો, એ હાથ ધોઈ લે પછી ઇનકાર નહીં કરે. પાન બીડું એને રોચક અને પાચક છે. ભલે આકંઠ તૃપ્ત છે શુકદેવ, પણ શ્રીમદ ભાગવત પાનના બીડાનું કામ કરશે, જરૂર સ્વીકારશે. માએ પોતાના બાળકને માટે કોઈ વસ્તુ બનાવી હોય, રાંધી હોય, અને બાળક જમવાની ના પાડે, એમ કહે કે મને ભૂખ નથી, ત્યારે માં એટલું કહે, ચાખ તો ખરો, પછી કહેજે. અને બાળક એમ કહે મને ખાવું જ નથી, પણ હું શું ચાખું? ત્યારે માં પરાણે એને ચટાડે, થોડું ચખાડે, અને ચાખ્યા પછી આખો વાડકો લઈને બેસી જાય. વ્યાસજીને એમ થયું, શુકદેવ પૂર્ણ કૃત્ય છે, એને કંઈ શીખવાનું બાકી રહ્યું નથી. પણ આ ભાગવત સામગ્રી એવી છે, ચોક્કસ એને ભાવશે. પણ આમને આમ જો કહીશ તો એ ના જ પાડશે. ચાલ ચખાડો. ચાખશે એટલે આપોઆપ આખું ભાગવત શીખશે, એને મન થશે. પણ એ તો જતા રહ્યા છે. પોતાના શિષ્યોમાંથી થોડાને ભાગવત સંહિતાના ચૂંટેલા શ્લોકો શીખવાડ્યા અને આજ્ઞા કરી કે જ્યારે તમે આશ્રમની ગાયોને લઈને જંગલમાં ચરાવવા જાઓ ત્યારે આ શ્લોકને મધુર કંઠે ગાજો, પણ અધૂરો ગાજો. કોઈ એમ કહેવા વાળું મળે કે પૂરો કરો ત્યારે પૂરો કરજો. भागवत में तो ये कथा नहीं है, संत कहते हैं. व्यास शिष्यो જ્યારે આશ્રમની ગાયો લઈ વનમાં યજ્ઞ કાષ્ટ એકઠા કરવા જાય, શું તપોવન પદ્ધતિ હતી શિક્ષણની. ગુરુ શિષ્યોના સંબંધની દિવ્યતા હતી, સેવા હતી. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આજે શાળા કોલેજોમાંથી પ્રણામ અને સેવા બંને નીકળી ગયા, ખાલી પ્રશ્ન જ રહ્યો. પહેલા પ્રણિપાતેન, પહેલા પ્રણામ, પછી પ્રશ્ન. અને તમે પ્રશ્ન કરો અને ગુરુ જે ઉપદેશ કરે એ ગુરુની પાસેથી મળેલું જ્ઞાન ત્યારે ફળે જ્યારે સેવા થાય એની. સેવયા. સવારે ગુરુ મહારાજે જે શ્લોકો શીખવાડ્યા હોય, જે મંત્રો આપ્યા હોય, સમય થાય એટલે આશ્રમની ગાયોને લઈને નીકળવાનું. યજ્ઞ માટે યજ્ઞ કાષ્ટ એકત્ર કરવાના, સમિધો એકત્ર કરવાના. એટલે લાકડા કાપીને, ઝાડવા કાપીને લાકડા નહીં લાવવાના. પર્યાવરણની જાળવણી ત્યારે થતી હતી, એ તો આજે આપણે આડેધડ કાપવા માંડ્યા છીએ. જંગલમાં સુકાયેલા જે કાષ્ટ હોય નીચે એ એકત્ર કરવાના. ત્યારે ત્રણ કામ થાય એક સાથે. ગાયો ચરતી જાય,
પેલા યજ્ઞકાષ્ટ એકત્ર થતા જાય અને ગુરુએ જે મંત્ર આપ્યો હોય કે શ્લોક આપ્યો હોય એ કંઠસ્થ કરતા જાય. હોમવર્ક, લેસન એ ઘરમાં રહીને નહીં કરવાની, કામ કરતા કરતા કરવાનું. એટલે સાંજે જ્યારે આશ્રમમાં પાછા આવે ત્યારે આશ્રમની ગાયો ધરાઈ ગઈ હોય, યજ્ઞ માટેના સમિધો એકત્ર થઈ ગયા હોય અને સવારે ગુરુદેવે આપેલા મંત્ર કંઠસ્થ થઈ ગયા હોય, પુસ્તકમાં નહીં મસ્તકમાં આવી ગયા. પુસ્તક તો હતા જ ક્યાં, કાગળની શોધ ક્યાં થઈ હતી, પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં હતા. ગુરુ કહે, શિષ્ય સાંભળે અને પછી એને કંઠસ્થ કરી લે, સાંભળે અને એવી રીતે એ પોતાના શિષ્યને સંભળાવે, એ પોતાના શિષ્યને સંભળાવે. એટલા માટે વેદના મંત્રોને શ્રુતિ કહે છે. શ્રુતિ સાંભળી સાંભળી અને યાદ રાખવાના. વ્યાસ શિષ્યો ગાયો ચરાવવા જંગલમાં આવ્યા, યજ્ઞ સમિધો એકત્ર કરે છે, ગુરુજીનો શીખવાડેલો શ્લોક ગાય છે. 10મા સ્કંદના 21મા અધ્યાયના વેણુગીતનો શ્લોક, વેણુગીત પહેલાનો નંદ નંદનની અદ્ભુત ઝાંકી કરાવતો દિવ્ય શ્લોક છે. બર્હાપીડમ બર્હાપીડમ નટવર વપુ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિશમ વૈજયંતીમ ચમાના. છંદ છે મંદાક્રાંતા અને રાગ છે આસાવરી. કોઈ પણ રાગમાં ગાઓ ભાગવતજીના શ્લોકોને. જે મંદ મંદ ગવાય, ધીમે ધીમે ગવાય અને જેમાં આક્રંદ થતું હોય એવો ભાવ દેખાય એ મંદાક્રાંતા છંદ. જ્યારે જ્યારે સ્તુતિ કરવાની આવે ત્યારે ત્યારે જાજે ભાગે મંદાક્રાંતા છંદ ઋષિઓ વાપરે છે. જુઓ, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ये भी मंदाक्रांता छंद. अटकी अटकीने गाવાનું, મંદ મંદ. બર્હાપીડમ, બર્હ એટલે મોરપંખ, આપીડ એટલે મુગટ. જેના મસ્તકે મોરપીંછનો મુગટ છે. નટવર છે, નટ એટલે એક્ટર, એમાં વર એટલે શ્રેષ્ઠ, બેસ્ટ એક્ટર, નટવર. અદ્ભુત લીલા કરનારા છે. કાનમાં કણેરના પુષ્પ છે. સુવર્ણના જેવું પીળું પિતાંબર ધારણ કર્યું છે. ગળામાં વૈજયંતી માલા છે. શ્લોક ગાય પણ અર્ધો ગાય. એમાં એક વાર શુકાચાર્ય યદ્રચ્છાથી વિચરણ કરતા કરતા अपनी मस्ती से पधारे वहां. एक वृक्षની નીચે પદ્માસનસ્થ થઈ કમલલોચન અર્ધોન્મિલિત છે, બેઠા છે શુકાચાર્ય. ગાયો ચરે છે. યજ્ઞ કાષ્ટ એકત્ર કરતા કરતા વ્યાસના શિષ્યો મધુર કંઠે ગુરુનો શીખવાડેલો શ્લોક ગાય છે.
શ્લોક સાંભળ્યો, સુખદેવજીને કાને શબ્દો પડ્યા અને ચમક્યા. કૃષ્ણ ભક્ત તો થેહી. આહા, નંદનંદનના સૌંદર્યની સ્વરૂપની કેવી અદ્ભુત માધુરી. પણ આ લોકો બે ચરણ જ કેમ ગાય છે? શ્લોક અધૂરો જ કેમ ગાય છે? મોરપીંછનો મુગટ સાચો, વૈજયંતી માળા પણ બરાબર, પીળું પિતાંબર પણ બરાબર, પણ મુરલી ક્યાં? હાથમાં વેણું ના હોય ત્યાં સુધી વૃંદાવન વિહારી અધૂરો લાગે. કમલ લોચન ખુલ્યા, સૂર્યોદય થાય અને સરોવરના કમળ જેમ વિકસિત થાય એમ શુકાચાર્યના નયન ખુલ્યા. કમલ લોચનમાંથી એવી કરુણા અને એવી શાંતિ વરસતી હતી. શ્યામ વર્ણ છે, દિગંબર, મોટા મોટા વાળ ખંભા ઉપર પથરાયેલા છે, યુવાન છે, શુક નાસિકા છે, સિંહ કટી છે, પાતળી. જોયું, ગાયો ચરતી હતી, માથે જટા બાંધેલા અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલા વ્યાસજીના શિષ્યો, કપાળમાં તિલક છે. યજ્ઞ સમિધો એકત્ર કરતા કરતા મધુર કંઠે શ્લોક ગાય છે. શું વાતાવરણ હશે? સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઉભા કરી દીધા હોય શહેરોમાં આપણે, અને એર કન્ડિશન કમરામાંથી બહાર ન નીકળતા હોઈએ, આપણને ખબર ન પડે એવું તપોવન સંસ્કૃતિની. નજીક બોલાવ્યા, અહીંયા આવો. આએ સબ હાથ જોડીને ઉભા રહ્યા. સુખદેવજીએ કહ્યું, તમે શ્લોક બહુ સરસ ગાઓ છો. આહા, ક્યાં ગલા પાયા. लेकिन पूरा पूरा सुनाओ ना, अधूरा क्यों छोड़ते हो? અને એવા રાજી થઈ ગયા. અમને ગુરુજીએ કહ્યું છે, કોઈ કહેવા વાળું મળે કે પૂરો કરો ત્યારે પૂરો કરજો. આપ પૂરા સુનના ચાહતે हैं? सुनिए. बरहा पीड़म नटवर वपु कर्णयो कर्णिकारम बिभ्रद्वास कनक कपिशम वैजयन्तीं चमालां रंध्रान वेणो रधर सुधया पूरयन् गोप वृंदैर रंध्रान वेणो रधर सुधया पूरयन् गोप वृंदैर वृंदारण्यम स्वपदरमणं प्राविशद गीत कीर्ति. वैजयंती माला गळाમાં ધારણ કરી છે. વેણુ અધરાર્પિત છે. કોમલ કરાંગુલીઓ વડે વેણુના છિદ્રોને આચ્છાદિત કર્યા છે. બાંસુરી નાદ કરતા એ નંદનંદનનું આજુબાજુ ઉભા રહી અને ગુવાળિયાઓ કીર્તિ ગાન કરે છે. સુનકર ઇતને પ્રસન્ન હુએ શુકાચાર્ય. વાહ નીકળી ગયું મુખમાંથી. બહુત સુંદર.
અને જ્યાં બિરદાવ્યો ત્યાં તો વ્યાસના શિષ્યો રાજી થયા કે મહારાજ તમને ગમ્યો શ્લોક, आपको भाया? कहा क्या बताएं, हमारे मन को तो ये श्लोक ने लुभाया है, भाया है इसलिए हमारे मन को लुभाया है। सुंदर तो है लेकिन आपने इस तरह से गाया भी है, इतना भाया, मन हमारा लुभाया। बीजो एक संभळावीए महाराज। आ कलाकारो एम कहे छे के अमारा बे दुश्मन होय छे, एक समझवा छतां पण दाद ना आपे ए, अने बीजा समझ्या वगर दाद आपे ए, बे दुश्मन। समझ्या वगर दाद आपे ए दुश्मन, वागे हां ए दाद, अने बीजा समझे छतांय ते दाद ना, एमने बैठा रहे। महाराज बीजो संभळाविए, सुनाओ। कहा आपने प्रभु की सौंदर्य माधुरी के तो दर्शन किए, अब स्वभाव माधुर्य को भी देख लीजिए। घणा रूपाळा बहु होय पण स्वभाव जुओ तो लविंगिया मरचा जेवो। नंद नंदन का सौंदर्य तो अद्भुत है, स्वभाव भी कितना मधुर है, देखिए सुनिए। त्रीजा स्कंधमांथी एक श्लोक चूंट्यो, विषय बदलायो, छंद बदलायो, राग पण बदलायो। करुणामय है ना स्वभाव प्रभु का, दया के सागर है। सुनिए। अहो बकीयं स्तनकालकूटम् जिघांसयापाय यदप्यसाध्वी लेभे गतिं नाचितां ततुन्यम् कं वादयालुं शरणं व्रजेम। अहो बकीयं स्तनकालकूटम् जिघांसयापाय यदप्यसाध्वी लेभे गतिं धात्रुचितां ततुन्यम् कं वादयालुं शरणं व्रजेम। यमुना जी ने कांठे उद्धव जी कहे छे आ बात भक्त विदुर जी ने। अहो बकी, बकी एटले बगली। आ पूतना बगली ना जेम बगलो दंभनु प्रतीक छे। दांभिक सुंदरी स्त्रीनु रूप लईने आवी, एनो दंभ तो जुओ। आवी छे धात्री बनीने धवડાવવા માટે, પણ दूध नहीं ઝેર પીવડાવીને मारवा आवी छे। देखो तो इस बकी को, कैसी दंभ करती है। जता रही है प्रेम, आई है मारने। अहो बकीयम स्तनकालकूटम्
कालकूट ઝેર ચોપડીને આવી છે સ્તન ઉપર. पिलाया कृष्ण को तो क्या हुआ? मारवा આવી તી એ મરી. અરે મરી નહીં, તરી. પોતાની માં યશોદાને જેવી ગતિ આપે એવી ગતિ ભગવાન શ્રી કૃષ્ણે પૂતનાને આપી. कैसे दयालु है? ऐसा कोई दयालु मिलेगा? कम वा दयालुं शरणं व्रजेम. એ શ્રી કૃષ્ણ સ્વધામ ગયા વિદુર. હવે બીજા કયા દયાળુને શરણે જઈએ? પહેલો શ્લોક સાંભળી અને સુખદેવજીના મુખમાંથી વાહ નીકળી ગયેલી, બીજો શ્લોક સાંભળીને આહ નીકળી ગઈ. આહા! વ્યાસજીના શિષ્યોએ જોયું, શુકાચાર્યની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી. पूछ लिया, वत्सों ये श्लोक कहां से लाए तुम? कई संहिताना आवा दिव्य श्लोको छे. व्यासजीना शिष्योए कह્યું, महाराज आ तो सैंपल छे. आवा तो 18,000 श्लोको छे, 12 स्कंध छे. अच्छा, संहिता का नाम क्या है वो तो बताओ. व्यास जी ना शिष्योए बतायो, संहितानु नाम छे श्रीमद् भागवत संहिता. સુખદેવજીએ કહ્યું, મેં તો કોઈ દિવસ ભાગવતનું નામ સાંભળ્યું નથી. કહ્યું, મહારાજ તમે ક્યાંથી સાંભળ્યો? આ તો લેટેસ્ટ છે, अभी अभी ही इसकी रचना हुई है. अच्छा ये बताओ, रचयिता कौन है? रचयिता भगवान वेदव्यास. सांभळता सुखदेवजी पोताना आसन उपरथी उभा थई गया. वेदव्यास जी मेरे पिता? तो मने संपूर्ण अधिकार छे मेळवવાનો. ચાલો ચાલો તમારી સાથે આવું છું આજે પિતાજી પાસે. કહીશ તમારી હવે ઉંમર થઈ, વિલ તૈયાર કરો. અને વિલમાં એવું લખો કે આ ભાગવત સંહિતા મારા પુત્ર શુકદેવને મળે. સંપત્તિનો વારસો માગે સાધારણ પુત્ર છે, સંસ્કારનો વારસો પિતાની પાસેથી સંભાળે એ શ્રેષ્ઠ પુત્ર છે. सांझ पड़ी, दिन ढल गया. पश्चिम में संध्या खिली. पक्षीओनु संगीत संभळाय छे वृक्ष उपर. सायम संध्या करी, सायम होम करी. शम्यापरास आश्रम में पर्णकुटीने ओटले भगवान वेदव्यास बैठा छे. हाथ में माळा छे. शीतल मंद सुगंधी वायु वाय छे. पंखीओनु संगीत संभळाय छे.
ઋષિના હાથમાં માળા ભરે છે. સંધ્યા સમય થયો, ચિંતા થઈ, હજી આશ્રમની ગાયો લઈ અને શિષ્યો ના આવે. આજ બહોત દેર લગા દી. બુઢા ઋષિ જુએ છે. પીળી જટા છે, પીંગળો વર્ણ છે, દાઢી છે. દેખ રહે ત્યાં તો આશ્રમની ગાયો નું વૃંદ આશ્રમમાં પ્રવેશ્યું. એની પાછળ યજ્ઞ કાષ્ટની ભારીઓ લઈ લઈ શિષ્યો આવ્યા. યજ્ઞ કાષ્ટને યજ્ઞશાળામાં મૂકી સૌએ આવી ગુરુદેવને વંદન કર્યા. कहूं गुरुजी क्षमा करना, आज जरा देर हो गई, लेकिन आप जानते हैं आज हमारे साथ कौन आया है? हटी गया बे बाजू बे भागमा. व्यासजीનું સામે ધ્યાન ગયું. છેલ્લે ઊભા છે શુકાચાર્ય. આંખ ઉપર ભરોસો ન બેઠો. क्या देख रहा हूं? જેની આશા જ નહોતી, જન્મતાની સાથે જતો રહ્યો હતો એ દીકરો, એ પુત્ર આજે પાછો આવ્યો. ત્યાં તો શુકદેવજી આવી પિતાજીના ચરણમાં વંદન કર્યા. આંખમાં આનંદના અશ્રુ આવ્યા છે. ભગવાન વેદવ્યાસે શુકદેવને બે હાથે ઉઠાવી હૃદય લગાડ્યા. પિતાજી, શિષ્યોની પાસેથી ભાગવત સંહિતાના 2 શ્લોક સાંભળ્યા. मन लुभाया है मेरा, आया हूं आपके पास. મને ન શીખવાડો. વ્યાસજીને થયું, વાહ વાહ મારા પ્રભુ, તારી જ ઈચ્છા હોય એવું લાગે છે. આ તો સામે ચાલીને શીખવાની વાત કરે છે. વ્યાસજી પરમ પ્રસન્ન થયા. બેટા, મારી પાસે જે કંઈ છે બધું તારું જ તો છે, જરૂર શીખવાડીશ. व्यास બહુ પ્રસન્ન છે. हुक्म कर दिया, आज शुकदेव आया है, आज आश्रम में खीर पकेगी, खीर बनाओ. चारे बाजू आनंद आनंद छवायो आश्रमમાં. રચનારાએ રચી લીધું, ભગવાને શીખનારો તૈયાર કર્યો. શીખ્યા શુકાચાર્ય પોતાના પિતાની પાસેથી संपूर्ण भागवत संहिता. पिता ने पिलाई, पुत्र ने नशा किया.